દભાણ છે ખેડાનું અને ગોવિંદભાઈ સજ્જનબેનનું ઘર બાંધ્યું છે. બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંખી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. કબીર સાહેબનો આ બહુ જ મજાનો દોહો છે, બહુ પ્રચલિત પણ ખરો, કે ખજૂરનું ઝાડ બહુ જ મોટું છે અને પણ એ કોઈને છાંયડો નથી આપતું, અને એવું જ એના ફળ લાગે છે પણ પક્ષીઓને એ ફળ મળવા પણ દુર્લભ છે. દભાણ છે ખેડાનું અને ગોવિંદભાઈ સજ્જનબેનનું ઘર બાંધ્યું છે. બંને હેન્ડીકેપ, બંને ચાલી નથી શકતા અને તકલીફો તો પારાવાર એમની પાસેથી સાંભળીશું. પણ ઇન્દર મોદી અમદાવાદમાં રહે છે અને એમને જે સમૃદ્ધિ મળી એનો બહુ સરસ એમણે ઉપયોગ કર્યો છે. આજ એમની સાથે જ આ પરિવારનો ગૃહ પ્રવેશ કરાવ્યો. આવતા વેત મેં એમને કીધું કે એક તકતી અમારી લગાડેલી છે, હું તમને બતાવીશ. એમાં એમ લખ્યું હતું કે એમની મદદથી બાંધેલું ઘર નંબર લગભગ 6 કે એમ કંઈક આ ઘર, આમ તો એમણે વધારે બાંધ્યા છે. એટલે મેં એમને કીધું કે સંકલ્પ એ કરજો કે આવા ઘર નંબર તમારા સંસ્થાનું તો લગભગ 1900 ઉપર ઘર બાંધ્યા, પણ તમે જે ઘર બાંધ્યો એ આંકડો વધતો જાય. તો એમણે કીધું કે આપણે આ ચોક્કસ કરીશું. મેં આખી વાત કબીર સાહેબના દોહાથી કરી સમૃદ્ધિના અનુસંધાનમાં. તમે આજે આ પરિવારનું ઘર બાંધવામાં તમારું મહેનતની મૂડી તમે જે ઈશ્વરે તમને આપી છે, તમે ખર્ચ કરી, એમ તમને સંતોષ કેવો છે એ કહેવાય? મને આનાથી બહુ જ આનંદ થયો કે મેં મારી જિંદગીમાં જે પણ કમાણી કરી અને બચત કરી એનો હવે પોતાના પરિવાર માટે, પરિવારજનો માટે મેં ઉપયોગ કર્યો અને એમને બધા માટે બનતું એટલું સારું કર્યું. પરંતુ ઘણા વર્ષોથી મિત્તલબેનથી પરિચય થયા પછી એમની સંસ્થાના કામમાં મને બહુ જ રસ પડ્યો અને એમની સાથે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં હું મારી રીતે એમાં કન્ટ્રીબ્યુશન આપું છું. ગયા વર્ષે 4 મકાન બાંધવામાં મેં હેલ્પ કરેલી. આ વર્ષે 3 મકાન બાંધવા માટે મેં ફાળો આપ્યો છે અને આ 6થું મકાન જ્યાં આપણે ગૃહ પ્રવેશમાં આવ્યા છીએ મિત્તલબેનની સાથે, તો એ જોઈને મને બહુ આનંદ થાય છે કે મારા પૈસાનો સદુપયોગ થાય છે અને જેમને ખાસ જરૂર હતી એમના માટે ઉપયોગમાં આવે છે. એટલે એમને આગળ ઉપર કેવી જિંદગી બહુ પ્રેમથી સારી રીતે જીવે અને ખુશીથી રહે એવી મારી બહુ ઈચ્છા છે. આ સમૃદ્ધિ એમણે ઉપયોગ કર્યો, ખજૂરના ઝાડ જેવું નહીં એમ, પણ એ તો વડનું વૃક્ષ, જે વડવાઈઓ એની જ્યાં જ્યાં સપાતી જાય એમ એ વિસ્તરતું જાય અને અનેક જીવોને શેલ્ટર તો આપે છે, નીચે છાયા પણ ગાય, ઢોર, પશુઓ એ બધા જ બેસી શકે. તો તમારું આમ વડવાઈ જેવું છે એમ, અને હું ઈચ્છું કે એ ફલતું ફૂલતું રહે ને ખૂબ બધા ઘર એ બાંધી શકે એવી રીતે. પણ જેમનું ઘર બાંધ્યું છે એમની સાથે જ બેસી જાઉં. તમે સજ્જનબેન મને ખાલી કહો કે આ ઘર નહોતું અને ત્યારની જિંદગી શું હતી, કેવી તકલીફો વેઠતા? બહુ ખરાબ પરિસ્થિતિ હતી. તમે કહો એની આખી મને વિસ્તારથી કહો, મને ખબર પડે કેવી તકલીફ હતી. કેવી એટલે ઘર વગર ચોમાસામાં અમે બહુ જ હેરાન થતા હતા, કારણ કે વરસાદ ચાલુ હોય, હોકળું ઘર હતું, ફાવે નહીં, કોઈ મહેમાન આવે જાય તો તકલીફ પડે, કઈ ઊંઘાડવા, કઈ બેસાડવા, બધી રીતની તકલીફ હતી. એટલે આમ ઉપર તો નળિયા કે પતરા હતા, મીણિયું મારેલું હતું, કોણા પતરા, હા. અને મીણિયું મારે પડે નહીં, કોણા પતરા હતા એટલે પાણી પડે ને, હા, એટલે મીણિયું નાખતા. તો તમે ઘર કેમ બાંધ્યું નહીં અત્યાર સુધી? કોણ કમાય? પૈસા કોણ હાલે? કોઈ કમાવનારું તો હતું નહીં, અમે બે અપંગ હતા, બરાબર છે, તો કોણ કમાવા જાય? તો અમે ઘર બાંધીએ. રજનીભાઈ આયા સપોર્ટ કરવાનું, રજનીભાઈ અમને સાહેબની ઓળખાણ આપી. બરાબર છે, બરાબર. અમે ઓળખીએ રજનીભાઈને, પછી રજનીભાઈ સાહેબની ઓળખાણ આલી, તમારી ઓળખાણ આલી, એ રીતના આવી રીતે થયું. બરાબર. સજ્જનબેન, કામ શું કરો તમે? કઈ જ નહીં થાય એટલે તો ગામમાં બધાને અનાજ તમને લોકો આપે? આપે કરાઈ ગઈ અમારી, અહીં લાઈન ખાઈએ એવી રીતે. હતા છોકરી જાય. બરાબર છે. કૃષ્ણા છે એ કામ, તું ફેક્ટરીમાં જાય છે બેટા, અને એમાં તને જે મળે એમાંથી તું થોડો ઘણો ટેકો કરે. પણ હવે કૃષ્ણા તો લગ્ન કરીને જતી રહ્યા હારી, તો હવે છોકરીની આશા આપણે કાયમ માટે થોડી થાય. હવે તમારે જેવા અમારા માટે ભગવાન બની તો ગોવિંદભાઈ તમે આ પકડો. તમે હવે કૃષ્ણા છે એ જશે
લગ્ન કરી રહ્યો પછી તમને વિચાર આવે છે કે શું કરશો તમે પછી? એમ તો બેન કંઈ કરતાં હું ધંધો કરીશ અને તે મારું ઘર પોષણ થશે અને બીજું કંઈક જો જેટલું મારાથી બનશે એક વાટે એટલું કામ કરીશ બરાબર અને લેવું નથી એટલે હા ચલાતું નહીં એટલું નહીં કરી શકતો. હું અત્યાર સુધી જતો રહ્યો માર્કેટ એમ ડુંગળી ફેરવામાં કાકાનો 1-2 વખત એવો પ્રોગ્રામ બન્યો એટલે મેં બીજનું મારું ફોર્મ છોડી દીધું. બરાબર છે. આ ઘર થયું કેવો અરગ છે એ મને આનંદ લાગ્યો છે એમ કારણ મને પેલા સાહેબે ઓળખાણ કરીને કરી આવેલું મેડમ આવ્યા રજનીભાઈ મળ્યા એટલે મને આનંદ લાગ્યો કે ના ભાઈ સહજાનંદ ભગવાનની તમે પ્રાર્થના કરી પ્રાર્થના કરતા હતા મારું ભક્ત થાય હા કહ્યું તો ભગવાનને હું બહુ કગર્યો છું જિંદગીથી કગરેલો કાકા ભગવાન મારા હમું જો કાકા કાટકાન બાટકા થાય રાત આવે અને આ રીતે મારું ઘર થઈ જાય ને મારી છોડીનું કંઈક નવા ઘરમાં પવિત્ર કરીને કંઈક બહેના ઉપસતા હોય એમ. બરાબર છે. તો હવે તમારી દીકરીને આ નવું ઘર થયું હવે લાભે ને એના થવાના આ થવાનો છે. ગોવિંદભાઈ અને સજનબેન બેની વાત આપણે સાંભળી, એમની તકલીફોની વાત પણ આપણે સાંભળી અને દીકરીના લગ્ન છે, કમાવાની પરિસ્થિતિ હજી એટલી બધી નથી બંનેની, એટલે એક અપેક્ષા પણ છે કે દીકરીના લગ્નમાં જો મદદરૂપ થઈ શકો તો મને ટેકો મળે. દીકરીના બાપ તરીકે આશા પણ હોય, તમે સૌ આમાં સહયોગ કરશો તો આપણે કૃષ્ણાને મદદરૂપ થઈ શકીશું. એને એક સરસ કરિયાવર પણ આપણે મા બાપ તરફથી જે ભેટ આપવાની હોય આપણે આપી શકીશું. પણ અમને આનંદ છે અને આ ઘર બાંધી શક્યાનો, અને ઇન્દરભાઈ જેમ એમની વાત કરી કે એમની લાગણી ઘણી મોટી છે એટલે આ પ્રકારના પરિવારોના ઘર બાંધવાનું અમે કરી શકીએ છીએ. બેને વિકલાંગ છે પણ પેન્શન નથી મળતું હજી, અને ખસી વિકલાંગતા ઘણી મોટી છે છતાં પણ તો એ પ્રયત્ન પણ કરશું કે એમને વિકલાંગ પેન્શન મળે તો એ પરિવારને એક નાનકડો ટેકો થઈ જાય. સાથે સાથે કંઈક કેમ કે હવે ઘર સરસ થઈ ગયું, ઘર આગળ એક નાનકડી જગા પણ છે તો કંઈક વસ્તુઓ લાવીને લોકો વેચી શકે એવું કરવાનો પણ વિચાર છે. આમ તો ગોવિંદભાઈ એવું કીધું કે મારી સાયકલ છે પણ તૂટી ગઈ છે, જો સાયકલ સરખી મળે તો સાયકલ પર પણ હું બંગડી બોરિયા કે એવું બધું વેચવા માટે થોડું ગામમાં ફરી શકીશું. તો આ ટેકો કરવાનું પણ આપણે જો તમે બધા સાથે આવો તો આપણે કરી શકીએ એમ છીએ. પણ આનંદ આ પરિવારને ખુશી આપી શક્યાનો, એમને જે વિપદા પડતી હતી એમાંથી એ બહાર નીકળે, એમાંથી કેટલી મોટી ખુશી એમના હૃદયને હાશકારો. કોઈ વ્યક્તિ વર્ષોથી સપનું જોતું હોય કે મારું ઘર થાય અને ઘર પૂરું કરવામાં તમે નિમિત્ત બન્યા છો એનો સૌથી મોટો આનંદ છે. બસ અનેકોના જીવનમાં સુખ લાવવામાં નિમિત્ત બની શકીએ એવી ઈશ્વરને પ્રાર્થના, અને તમે સૌ સાથે જોડાઓ એવું પણ ઈચ્છીએ છીએ.